જો આપણે યુનિટ 5 ઇંગ્લિશ પ્લસ છે એ ઇંગ્લિશ પ્લસની અંદર આપણે ગયા લેક્ચરની અંદર એક્ટિવિટી 2 અ ડાયલોગ વિધિન અ ડાયલોગ જોયું હતું. એની અંદર રાઘવ અને ધનુષ વિશેની સ્ટોરી છે કે બંને રમતા હતા, પછી ભૂખ લાગે છે અને એ લોકો જાય છે એના અંકલના ઘરે જાય છે અને પછી એ લોકો અંકલ સાથે વાત કરે છે. એમાં બેંક એકાઉન્ટ ખોલાવવાની સાથે સાથે જે બ્લડ ગ્રુપ બનાવે એની વાત કરે છે. અને છેલ્લે એક એડવર્ટાઇઝમેન્ટ આવે છે. તો જે રાઘવના જે અંકલ હોય છે એ અંકલ ન્યૂઝપેપર વાંચે છે, જેમાં એડવર્ટાઇઝમેન્ટ હતી જે પેઇન્ટિંગનો વર્કશોપ હતો, કોમ્પિટિશન પેઇન્ટિંગની હતી, એના વિશેની હતી. તો આટલે સુધી આપણો આખો પાઠ આપણે જોયો હતો. હવે આ જે એક્ટિવિટી છે એક્ટિવિટી 2 એ આપણે આખી કમ્પ્લીટ જોઈ હતી. આજે આપણે જોઈશું એક્ટિવિટી 2B. સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ, કે નીચેના વાક્યો જો ખરા હોય તો એની સામે ખરાની નિશાની અને ખોટા હોય તો ખોટા લખવાના છે. તો પહેલું છે મનુભાઈ ઇઝ રાઘવ્સ અંકલ, કે મનુભાઈ એ રાઘવના અંકલ હતા. તો ના, આપણે જાણીએ છીએ ધનુષના અંકલ હતા, એટલે આ વાક્ય ખોટું છે, તો ફોલ્સ લખવાનું. બીજું વાક્ય, ધનુષ વોન્ટ્સ એન અકાઉન્ટ ટુ બી ઓપન વિથ ધ બેંક બીકોઝ હિઝ ફાધર ટોલ્ડ હિમ. તો એ ધનુષ અકાઉન્ટ એટલા માટે ખોલવાનો હતો કારણ કે એના પિતાએ એને કહ્યું હતું. તો ના, એને કોઈએ કહ્યું નહોતું, ફક્ત એના જે પૈસા હતા એને સેવ થયા હતા, બચ્યા હતા, એટલા માટે એણે અકાઉન્ટ એને ખોલવાનું હતું. એટલે આ વાક્ય શું ખોટું છે. પછી છે ધનુષ અંકલ વિલ હેલ્પ ધેમ ટુ ઓપન અકાઉન્ટ, કે ધનુષના અંકલ એ લોકોને અકાઉન્ટ ખોલવામાં, બેંકની અંદર એકાઉન્ટ ખોલવું હતું એટલે એકાઉન્ટ ખોલવામાં મદદ કરે છે. તો આ વાક્ય સાચું છે. હા, એના અંકલ એની સાથે પણ જવાના હતા અને એમને મદદ કરવાના હતા. ચોથું વાક્ય છે ધ કોમ્પિટિશન ઇઝ અબાઉટ સિંગિંગ, એ કોમ્પિટિશન હતી એ શેની હતી? સિંગિંગની હતી. તો આ વાક્ય ખોટું છે કારણ કે સિંગિંગ શેના વિશેની હતી? આપણે જે છે કે પેઇન્ટિંગ વિશે હતી, એટલે આ વાક્ય ખોટું છે. છેલ્લું વાક્ય કોમ્પિટિશન ઇઝ ઓર્ગેનાઇઝ બાય યંગ વર્લ્ડ, કે કોમ્પિટિશન છે યંગ વર્લ્ડ દ્વારા, આપણે જાણીએ છીએ યંગ વર્લ્ડ દ્વારા જ ઓર્ગેનાઇઝ એટલે ગોઠવવામાં આવી હતી. બરાબર. તો આવી રીતે તમારે ખરા ખોટા જે છે એ લખવાના છે નોટમાં પણ. હવે જો સી આન્સર ધ ક્વેશ્ચન, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો છે વોટ વોઝ ધ અનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભિંડી, કે રેડિયો ભિંડી ઉપર શું અનાઉન્સમેન્ટ એટલે શું એડવર્ટાઇઝમેન્ટ જાહેરાત થઈ રહી હતી? તો આપણે પાઠની અંદર આપણે જોયું કે રેડિયો ભિંડી ઉપર શું થયું હતું અનાઉન્સમેન્ટ, કે સેવ મની વિથ અવર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર. બરાબર, આવી થઈ હતી. એટલે આપણે અહીંયા મેં આખા વાક્યમાં અહીંયા આવવાનું મુશ્કેલ હતું એટલે મેં આખા વાક્યમાં નથી લખ્યું, નહીતર આખા વાક્યમાં પૂરા વાક્યમાં એવી રીતે લખાય કે ધ અનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભિંડી વોઝ, પછી આ છે કોમામાં લખાય, એવી રીતે લખાય. પણ તો અહીંયા મેં અહીંયા જગ્યા ઓછી છે એટલે મેં ખાલી અનાઉન્સમેન્ટ જે છે એ વાક્ય જ લખ્યું છે કે સેવ મની વિથ અવર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર, એ લખેલું છે. બરાબર. હવે બીજો ક્વેશ્ચન જો કે રાઇટ ટુ અનાઉન્સમેન્ટ વિચ યુ હિયર ઓન FM ઓર ટીવી, કે FM અથવા ટીવીમાં તમે અનાઉન્સમેન્ટ તમે કોઈ સાંભળી હોય કોઈ વસ્તુની એડવર્ટાઇઝમેન્ટ, તો એના કઈ એડવર્ટાઇઝમેન્ટ એ બોલતા હોય છે એ વાક્યો તમારે લખવાના છે. હવે તમારે અહીંયા તમારી જાતે જે પણ એડવર્ટાઇઝમેન્ટ તમે જોતા હોય અથવા તો તમને ગમતી હોય એ તમારે કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ કંઈ પણ વિશેની લખવાની, કોઈ બેંક વિશે હોય કે પછી બીજા કંઈ વિશે હોય તો એ તમારે અહીંયા જે અનાઉન્સમેન્ટ થયું હોય એ બે તમારે અહીંયા લખવાની છે. બરાબર. આ તમે જાતે કરજો. અહીંયા મેં એટલે જ જગ્યા ખાલી રાખી છે કારણ કે આ તમારે તમારી જાતે જ પૂરું કરવાનું છે. હવે જો ત્રીજો પ્રશ્ન, વાય ડીડ ધનુષ વોન્ટ એન અકાઉન્ટ ટુ બી ઓપન વિથ અ બેંક, કે ધનુષની કેમ ઈચ્છા હતી કે એ બેંકમાં અકાઉન્ટ ખોલે? તો એનો જવાબ આપણે જાણીએ જ છીએ કારણ કે ધનુષ પાસે એના પોકેટ મનીના પૈસા બચ્યા હતા એટલે એ બેંકમાં ડિપોઝિટ કરાવતા. તો લખીશું કે ધનુષ હેડ સેવ્ડ સમ પોકેટ મની એન્ડ સો હી વોન્ટેડ ટુ ઓપન એન અકાઉન્ટ એન્ડ ડિપોઝિટ ધ મની. જે ધનુષ છે એ ધનુષને થોડા પૈસા પોકેટ મનીના બચ્યા હતા અને એને બચાવવા હતા, એટલા માટે ડિપોઝિટ કરવા માટે એને બેંકમાં એકાઉન્ટ ખોલવું હતું. ચોથો આપણે પ્રશ્ન જોઈએ, who will help them in getting account open,
કે એમનું અકાઉન્ટ ખોલવું હતું, એ અકાઉન્ટ ખોલવામાં એને કોણ મદદ કરવાનું હતું. તો આપણે જાણીએ છીએ કે ધનુષના અંકલ હતા, એ એમણે કીધું હતું કે હું સાથે આવીશ પણ ખરા અને તમને અકાઉન્ટ ખોલવામાં મદદ કરીશ. પૂરા વાક્યમાં જવાબ લખીએ કે ધનુષ અંકલ વિલ હેલ્પ ધેમ ઇન ટુ ગેટિંગ અકાઉન્ટ ઓપન. બરાબર, કે અકાઉન્ટ ખોલવાની અંદર ધનુષના અંકલ એમને મદદ કરવા માંગતા. પાંચમું છે વાય કુડ મનુભાઈ નોટ ડોનેટ હિઝ બ્લડ, કે મનુભાઈ કેમ પોતાનું બ્લડ છે એ ડોનેટ નહોતા કરવાના. તો આપણે મિત્રો જાણીએ જ છીએ, તમને પણ ખબર જ છે કે મેં પહેલાં એ સમજાવ્યું પાઠ ચાલતો હતો ત્યારે જ કે જે પણ વ્યક્તિ હોય એને પોતાનું લોહી દાન કરવું હોય અથવા તો લોહી આપવું હોય બીજા વ્યક્તિને, તો બંનેનું જે લોહીનું જે બ્લડ ગ્રુપ હોય એ બંને સરખું હોવું જોઈએ, તો જ એ સામેવાળી વ્યક્તિને લોહી આપી શકે. હવે જે એડવર્ટાઇઝમેન્ટ હતી એ ઓ પોઝિટિવ બ્લડ ગ્રુપ માટેની હતી, જ્યારે અંકલનું જે બ્લડ ગ્રુપ હતું એ અંકલનું બ્લડ ગ્રુપ હતું એ બી પોઝિટિવ હતું, એટલે એ બંને એકબીજાને બ્લડ આપી શકે કે લઈ શકે નહીં. તો અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો છે કે વાય કુડ મનુભાઈ નોટ ડોનેટ હિઝ બ્લડ. તો એનો જવાબ લખીશું કે મનુભાઈ કુડ નોટ ડોનેટ હિઝ બ્લડ બીકોઝ હિઝ બ્લડ ગ્રુપ વોઝ બી પોઝિટિવ. બરાબર, કે એનું બ્લડ ગ્રુપ બી પોઝિટિવ હતું, એવો આપણે જવાબ લખીશું. છઠ્ઠું છે વેન વિલ ધ સાઉથ ઝોન કોમ્પિટિશન. હવે આપણે જાણીએ છીએ સાઉથ ઝોન છે, સાઉથ ઝોનની અંદર કોમ્પિટિશન ક્યારે યોજવાની હતી, તો આપણે આની અંદર આ જે કોઠો છે એમાં લખીએ છીએ કે 16મી માર્ચે. તો લખીશું પૂરા વાક્યમાં કે ધ સાઉથ ઝોન કોમ્પિટિશન વિલ બી હેલ્ડ ઓન 16th માર્ચ, કે સાઉથ ઝોનની જે કોમ્પિટિશન હરીફાઈ છે પેઇન્ટિંગની, બરાબર, એ 16મી માર્ચે છે. સાતમું છે વોટ ઇઝ ધ થીમ ઓફ ધીસ કોમ્પિટિશન, કે આ જે કોમ્પિટિશન હરીફાઈ યોજાવાની હતી આ એની થીમ શું હતી. તો આપણે અહીંયા જોયું હતું કે એની જે થીમ હતી એ શું હતી, તો સેવ એન્વાયરમેન્ટ ઓર સેવ વોટર, આ બે એની થીમ હતી. તો લખીશું ધ થીમ ઓફ ધીસ કોમ્પિટિશન ઇઝ સેવ એન્વાયરમેન્ટ એન્ડ સેવ વોટર. મેં અહીંયા પૂરા વાક્યમાં જવાબ એટલા માટે લખ્યા નથી કારણ કે અહીંયા જગ્યા ઓછી છે. તમે પેન્સિલથી નાના અક્ષરથી લખી દેશો તો ચાલશે, પરંતુ નોટની અંદર તો તમારે પૂરા વાક્યમાં દરેક પ્રશ્નોનો જવાબ લખવાનો છે. હવે આઠમું જોઈએ ઇઝ ધનુષ વરીડ અબાઉટ હિઝ ફ્યુચર, કે શું ધનુષ પોતાના ફ્યુચર એટલે કે ભવિષ્ય વિશે ચિંતા વ્યક્ત કરતો હતો. તો આપણે એવું કાંઈ આની આ પાઠની અંદર વાક્ય નથી કે જેમાં એ પોતાના ભવિષ્યની ચિંતા કરતો હોય, એટલે આપણે લખીશું કે નો ધનુષ ઇઝ નોટ વરીડ અબાઉટ હિઝ ફ્યુચર, કે ધનુષ પોતાના ભવિષ્ય માટે ચિંતા કરતો ન હતો. નવમું છે વોટ મસ્ટ ડુ ટુ વિન 1 વીક એનિમેશન વર્કશોપ, કે 1 વીક એનિમેશન માટે શું કરવું પડશે, તો યુ મસ્ટ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ, તમે પહેલું પ્રાઇઝ જીતશો. અહીંયા લખ્યું છે કે 1 વીક એનિમેશન વર્કશોપ વિથ ધ આર્ટિસ્ટ કનક પટેલ. જો તમારે આ 1 વીક એનિમેશન વર્કશોપ કરવો હોય તો તમારે શું કરવું પડે, તો ફર્સ્ટ પ્રાઇઝ જીતવું પડે. તો લખવું પડશે કે યુ મસ્ટ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ ટુ વિન ધ 1 એનિમેશન વર્કશોપ, કે આ 1 એનિમેશન વર્કશોપ તમારે કરવું હોય તો ફર્સ્ટ પ્રાઇઝ તમારે જીતવું પડે. 10મું છે હાઉ કેન યુ ગેટ ધ એન્ટ્રી ફોર્મ. હવે આપણે જોયું હતું કે આ જે એડવર્ટાઇઝમેન્ટ છે એમાં એન્ટ્રી ફોર્મ કઈ રીતે જશે, તો ફોર એન્ટ્રી ફ્રોમ લોગ ઓન, આ ઉપર લોગ ઓન કરી અને ટિકિટ મેળવવાની છે. આપણે લખીશું કે હાઉ કેન યુ ગેટ ધ એન્ટ્રી ફોર્મ, તો લખીશું આઈ કેન લોગ ઓન ટુ www.youngworld.org ટુ ગેટ એન એન્ટ્રી ફોર્મ, કે એન્ટ્રી ફોર્મ મેળવવા માટે આ જગ્યાએ આપણે સંપર્ક કરવાનો છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ થયા આપણા ક્વેશ્ચન આન્સર. જેટલા ક્વેશ્ચન આન્સર અને ખરા ખોટા ચલાયા છે એ તમે પણ તમારી નોટની અંદર લખી દેજો. હવે જો આપણે એક્ટિવિટી 3 જોઈએ. એક્ટિવિટી 3A દેર વોઝ રિસેપ્શન ઓફ મિસિસ આન્ટ, સમ ઓફ ગેસ્ટ ડીડન્ટ કમ ધ સેરેમની, કે આ જે આન્ટ છે જો લખ્યું છે ને ANT, આ કીડી છે આન્ટ છે એના ઘરે રિસેપ્શન યોજાયું હતું અને અમુક મહેમાનો એના ઘરે આવ્યા ન હતા. લિસન ટુ ધ એક્સક્યુઝ એટલે એનું કારણ. એબસન્ટ ગેસ્ટ, કે જે એના ઘરે એબસન્ટ હતા, એમના ઘરે જે મહેમાન નહોતા આવ્યા એ મહેમાન કેમ ગેરહાજર હતા, કેમ નહોતા આવ્યા, એણે અહીંયા સરસ કવિતાના રૂપમાં સરસ કાવ્ય બનાવી અને કારણ લખ્યું છે. હવે જો અહીંયા દેખાય છે કે વાય ડિડન્ટ યુ કમ,
કીડી શું બોલે છે કે વાય ડિડન્ટ યુ કમ, કે કેમ તમે નહોતા આવ્યા. ચલો આપણે વાંચીએ. મિસ્ટર ડોંકી, વાય ડિડન્ટ યુ કમ? મિસિસ આન્ટ કોઝ સિક વોઝ માય મમ. હવે પહેલું જે વ્યક્તિ છે શું કોણ છે? મિસ્ટર ડોંકી. હવે શું કહે છે કે મિસ્ટર ડોંકી, આ કીડી પૂછે છે વાય ડિડન્ટ યુ કમ. કીડી શું પૂછે છે કે ડોંકીજી તમે કેમ નહોતા આવ્યા? વાય ડિડન્ટ યુ કમ. ડિડન્ટ એટલે નહોતા આવ્યા એમ. વાય એટલે કારણ પૂછવા માટે કે કેમ તમે નહોતા આવ્યા. હવે શું કહે છે? મિસિસ આન્ટ કોઝ એટલે બીકોઝ નાદમાં કારણ જવાબ આપવામાં, કારણ દર્શાવવા માટે. સિક વોઝ માય મમ. સિક એટલે શું થવું? માંદું પડવું અથવા બીમાર પડવું. માય મમ એટલે મારી મમ્મી. હવે જ્યારે ડોંકીને પૂછે છે કે કેમ તમે નહોતા આવ્યા, ત્યારે શું કહે છે ડોંકી એનું કારણ આપતા કે કોઝ સિક વોઝ માય મમ, કારણ કે મારી જે મમ્મી હતી એ મમ્મી શું હતી? બીમાર હતી. આગળ આપણે બીજું જોઈએ કે મિસિસ શીપ વાય ડિડન્ટ યુ કમ. હવે કોને પૂછે છે? પહેલાં ડોંકીને પૂછ્યું, હવે મિસિસ શીપને પૂછે છે કે કેમ તમે નહોતા આવ્યા રિસેપ્શનમાં. મિસિસ આન્ટ કોઝ યોર મેસેન્જર વોઝ ડમ્બનો અર્થ કે જ્યાં સુધી એને મેસેજ નહોતો પહોંચાડ્યો એના અર્થમાં. શું કહે છે જો કે મિસિસ શીપ તમે કેમ નહોતા આવ્યા? એટલે મિસિસ શીપ એના જવાબમાં શું કહે છે? મિસિસ આન્ટ કોઝ યોર મેસેન્જર વોઝ, એટલે કે મેસેન્જર એટલે જે સંદેશો આપનાર હોય કે તમારો જે સંદેશો આપનાર શું કર્યો હતો? ડમ્પ. એટલે એને સંદેશો બીજે મૂકી દીધો હતો, નાખી દીધો હતો કે એને સંદેશો પહોંચ્યો નહોતો, એટલા માટે કે હું આવી શકી ન હતો. બરાબર. તો આવી રીતે એનો શીપ છે, આવી રીતે કોઝ યોર મેસેન્જર વોઝ ડમ્પ એવી રીતે જવાબ આપે છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ મિસિસ ગોટ વાય ડિડન્ટ યુ કમ. હવે ગોટ છે, ગોટને પૂછે છે, બકરીને પૂછે છે વાય ડિડન્ટ યુ કમ. વાય એટલે કેમ, ડિડન્ટ એટલે નથી આવ્યા, કમ એટલે આવવું કે કેમ તમે નથી આવ્યા રિસેપ્શનમાં. એટલે શું કહે છે? મિસિસ આન્ટ કોઝ રિવર આઈ કુડન્ટ જમ્પ. રિવર એટલે નદી, આઈ કુડન્ટ જમ્પ એટલે જમ્પ એટલે કૂદકો મારો, કારણ કે હું નદી કૂદી શકતી નહોતી, એવો જવાબ આપે છે. તો આ થઈ ગઈ આપણી શું થઈ કવિતા. અને કવિતા પરથી આપણે જાણીએ કે રિસેપ્શનમાં કોણ નહોતું આવ્યું અને એનું રીઝન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ફક્ત આ જે કવિતા ઉપરથી આપણે એટલું જ જાણવાનું છે કે વાયથી જ્યારે પણ પ્રશ્ન પૂછે છે તો વાય એક કારણ પૂછવા માટે પ્રશ્ન પૂછવામાં આવે છે, કે કોઈ કારણ આપણે પૂછવું હોય તો એના માટે વાયથી પ્રશ્ન પૂછાય છે. જ્યારે પણ વાયથી પ્રશ્ન આપણે પૂછીએ છીએ તો એનો જવાબ આપણને બીકોઝથી જ આપવાનો હોય છે. જેમ કે એક વાક્યમાં અહીંયા પૂછેલું છે કે વાય ડીડ ધનુષ અકાઉન્ટ ઓપન કરવા, વાય કેમ, એનું કારણ પૂછ્યું કે કેમ એને અકાઉન્ટ ખોલાવવું હતું, તો આપણે એનો જવાબમાં શું આપીએ? કેમથી કોઈ પ્રશ્ન પૂછે કે કેમ ભાઈ તમે અકાઉન્ટ ખોલવા ઈચ્છો છો, તો એના જવાબમાં આપણે શું કરીએ કે કારણ કે મારે પૈસા પોકેટ મનીના ભેગા થયા છે અને મારે અકાઉન્ટ ખોલાવવું છું. એટલે કે જ્યારે પણ કેમથી પ્રશ્ન પૂછવામાં આવે છે જ્યારે એનો જવાબ આપવામાં આવે છે કારણ કેથી આપવામાં આવે છે. તો વાય એ કેમથી પ્રશ્ન પૂછવા માટે વાયનો ઉપયોગ થાય છે, અને એના જે જ્યારે જવાબ આપવામાં આવે છે એ જવાબ શેનાથી આપવામાં આવે છે? બીકોઝથી. બીકોઝ એટલે થાય કારણ કે. જ્યારે વાયથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એનું કારણ જણાવવા માટે આપણે BECAUSE બીકોઝનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા લખ્યું છે કે વાય ડીડ ધનુષ વોન્ટ એન અકાઉન્ટ ટુ બી ઓપન વિથ અ બેંક. તો આપણે આખું વાક્ય લખવાનું કે ધનુષ વોન્ટેડ એન અકાઉન્ટ ટુ બી ઓપન વિથ અ બેંક, પછી લખવાનું કે બીકોઝ ધનુષ હેડ સેવ્ડ પોકેટ મની એન્ડ હી વોન્ટ ટુ ડિપોઝિટ ધ મની. તો આવી રીતે જે પણ વાયથી પ્રશ્ન વાક્ય બનાવ્યું હોય એનો બીકોઝથી જવાબ આપવામાં આવે છે. અહીંયા આપણને આ જે કવિતા દ્વારા વાયથી પ્રશ્ન વાક્ય બનાવવાનું એટલે એનો મતલબ થયો કે વાયથી કારણ દર્શાવવા માટે પ્રશ્ન પૂછવાનો અને એ કારણનો જવાબ બીકોઝથી આપવાનો, એવું સમજાવવા માટે આ જે કવિતા બનાવી છે. હવે આ જે ગ્રામરનો પોઈન્ટ છે. હવે તમે નીચે બીમાં જુઓ તો બીમાં પણ આ જ વસ્તુ છે.
બરાબર. બીમાં શું છે કે કોઈ પણ અહીંયા એક સેટ 1 અને સેટ 2 એટલે કે 2 કોઠા આપ્યા છે, એની અંદર તમારે તમારો ફ્રેન્ડ છે એને પ્રશ્ન પૂછવાનું છે, અને દરેક પ્રશ્ન પૂછવાનો છે એ શેનાથી પૂછવાનો છે? વાયથી, એટલે કે કારણ બતાવવાનું છે, કંઈ પણ વસ્તુ બની છે એનું કારણ બતાવવાનું છે. તો આટલા સુધી આપણે જોયું. હવે આ જે 2 કોઠા છે એ 2 કોઠા આપણે કાલે જોઈશું. ત્યાં સુધી તમે આટલી વસ્તુ જે મેં લખાઈ છે એ લખી વાંચી અને મોઢે કરી દેજો. ખરા ખોટા ક્વેશ્ચન આન્સર અને આ પોયમ છે એ લખી અને મોઢે કરી દેજો. આવતીકાલે હું એક્ટિવિટી 3 બીથી આપણે જોઈશું, કારણ કે 2 કોઠા છે તો બે કોઠા આપણે કઈ રીતે લખવા ત્યાંથી જોઈશું. તો એક્ટિવિટી 3 સુધી તમે તમારી નોટની અંદર લખી દેજો સારા અક્ષરે, અને જેટલું જ મેં ચલાવ્યું છે એટલું તમે વાંચી જજો. બરાબર.